ખેડૂત ભાઈઓ, આપણી ડુંગળીના ભાવમાં જે કાંઈ નિરંતર ઘટાડો થતો રહ્યો, ઝડપથી ઘટાડો થતો રહ્યો, એ દિવસો એટલે ગયા અઠવાડિયા પહેલાના 2 અઠવાડિયા દરમિયાન આપણા ભાવ ખૂબ નીચે આવી ગયા. લગભગ ત્રીજા ભાગના પૈસા થઈ ગયા, અગર તો અડધા પૈસા થઈ ગયા. આ પરિસ્થિતિમાં 2 અઠવાડિયા 3 અઠવાડિયા બજાર ચાલ્યું, પણ ગયા અઠવાડિયા દરમિયાન એટલે કે આજે સોમવાર છે, કાલે રવિવાર હતો, ગયું જે અઠવાડિયું ગયું એ દરમિયાન આપણા ડુંગળીના ભાવમાં ખાસ કરીને સારી રીતે તૈયાર કરેલો માલ જે કાંઈ બજારમાં આવ્યો એમાં થોડો ભાવમાં આપણને સુધારો જોવા મળ્યો. હવે એ જે સુધારો જોવા મળ્યો છે એ સુધારો લાંબા ગાળા માટેનો સુધારો છે કે કોઈ નજીકના તાત્કાલિક કારણોસર આ સુધારો આવ્યો છે અને આવતા દિવસોમાં સુધારો ધોવાઈ જાય, આમાંથી કઈ શક્યતાઓ છે એના ઉપર આપણે આજના આ વિડીયોમાં ચર્ચા કરીએ છીએ મિત્રો. તો આપ સૌ મિત્રો આ વિડીયોમાં, ચર્ચામાં, આ એપિસોડમાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત ભાઈઓ, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ 30 ડિસેમ્બર 2024 સોમવારનો દિવસ, માર્કેટિંગ યાર્ડના નવા અઠવાડિયાની શરૂઆતનો આજે પહેલો દિવસ. હવે ડુંગળીમાં ગયા અઠવાડિયા દરમિયાન આપણને ભાવોમાં જે થોડો સુધારો જોવા મળ્યો, આ સુધારાની સાથે કારણો કયા જોડાયેલા છે? કારણો જો મજબૂત હોય તો સુધારો લાંબા ગાળા સુધી ટેકી રહેતો હોય છે કોઈ પણ પેદાશના ભાવમાં, અને કારણો મજબૂત ન હોય, તાત્કાલિક ધોરણે કેટલાક કારણો ઉભા થયા હોય અને એને લઈને ભાવમાં થોડો વધારો આવ્યો હોય, અગર તો ભાવમાં થોડો ઘટાડો આવ્યો હોય, તો આ બંને વસ્તુમાં પાછું એની એક પરિસ્થિતિએ બજાર પહોંચી જતું હોય છે. તો ડુંગળીમાં જે સુધારો આવ્યો, સારા માલમાં કિલોએ 2 રૂપિયા 3 રૂપિયા સુધીનો સુધારો આપણને જોવા મળ્યો ગયા અઠવાડિયા દરમિયાન, તો એની સાથે જોડાયેલા કોઈ લાંબા ગાળાના કારણો અત્યારે આપણને દેખાતા નથી. પણ જે સુધારો આવ્યો એ સુધારો જે કાંઈ આવવાની પરિસ્થિતિ ઊભી થઈ એની સાથે વાતાવરણ જોડાયેલું હતું. ગયા અઠવાડિયાની શરૂઆત પહેલા એટલે કે આજે સોમવાર છે, તો ગયા સોમવારની પહેલાના દિવસોથી એકાદ 2 દિવસથી આપણા સમગ્ર મધ્ય ભારતના વિસ્તારમાં, ઉત્તર ભારતના વિસ્તારમાં, મોટા ભાગના પ્રદેશોમાં વાદળછાયું વાતાવરણ અને કેટલીક જગ્યાએ નાના મોટા વરસાદની જે કાંઈ શરૂઆત થઈ, જેને આપણે માવઠું કહેતા હોઈએ, તો એ માવઠાની જે કાંઈ પરિસ્થિતિ ઊભી થઈ એના કારણે ધીમે ધીમે આપણા ખેતરમાંથી બજાર સુધી માલ જવાની જે રફતાર હતી, એની જે ગતિ હતી અને એનો જે જથ્થો હતો એમાં ઘટ આવવાની શરૂઆત થઈ. એટલે ગયા અઠવાડિયાની શરૂઆતના દિવસોથી આપણે જોઈએ તો મંગળવાર, બુધવાર, ગુરુવાર આવતા સુધીમાં ઘણા બધા વિસ્તારોમાં ઠીક પ્રમાણમાં વરસાદ પડ્યો અને કેટલાક વિસ્તારોમાં ઓલાવૃષ્ટિ એટલે કે આપણે જેને કરા બોલીએ છીએ એવા કરા પડ્યા, મોટી માત્રામાં કરા પડ્યા અને એના કારણે ખેતરમાંથી પણ આપણે માલ ન ઉપાડી શકે ખેડૂત ભાઈઓ, આવી પરિસ્થિતિ થઈ અને એ પરિસ્થિતિને લઈને બજાર સુધી માલ ખૂબ ઓછો પહોંચ્યો ગયા અઠવાડિયા દરમિયાન. હવે ડુંગળી જે છે એ એકંદર શાકભાજીના હિસાબથી આપણે સમજીએ આ પ્રકારનો પાક ગણાય છે, કારણ કે એની દરરોજ આવક અને દરરોજ જાવક આ પ્રમાણે એની એક લાઈન બનેલી હોય છે. લાંબા ગાળામાં સંગ્રહની શક્યતાઓ ડુંગળીના પાકમાં ઓછી હોય છે અને અત્યારના સમયમાં સૌથી વધારે આ શક્યતાઓ ઓછી હોય છે. તો એને લઈને બજારમાં માલનો જથ્થો જે ઘટ્યો વાતાવરણના કારણે, એ ઘટાડાની અસર, જથ્થાના ઘટાડાની અસર દેશના બજારો ઉપર પડી. હવે આપણા દેશમાં ડુંગળી પકવતું સૌથી મોટું રાજ્ય છે મહારાષ્ટ્ર, બીજા ક્રમે છે કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત. આપણે આ 5 રાજ્યો સૌથી વધારે ડુંગળી ઉત્પાદન કરીએ છીએ. હવે આ જે ડુંગળીનું આપણે ઉત્પાદન કરીએ છીએ એમાં મહારાષ્ટ્રના મુખ્ય બજારો જે છે એ લાસલગાંવ મંડી, નાસિક મંડી, ઔરંગાબાદ મંડી, ધુલિયા મંડી, આ માર્કેટિંગ યાર્ડો જે કાંઈ છે મહારાષ્ટ્રના, આ ખૂબ મોટા માર્કેટિંગ યાર્ડો છે અને દરરોજ લાખો ટન ડુંગળીનો ત્યાં વેપાર અને વહીવટ થતો હોય છે. ત્યાર પછી બીજા ક્રમે મધ્યપ્રદેશ, તો મધ્યપ્રદેશમાં મંદસૌર, પીપલિયા, દલોદા, ઉજ્જૈન, આ બધા જે બજારો છે એ મધ્યપ્રદેશના બજારો. રાજસ્થાનના બજારોની આપણે વાત કરીએ તો અલવર, કોટા, જોધપુર, બિકાનેર અને આપણા ગુજરાતના 3-4 જે મુખ્ય માર્કેટિંગ યાર્ડો છે એમાં પ્રથમ ક્રમે મહુવા, ગોંડલ, ભાવનગર, આ બધા આપણા માર્કેટિંગ યાર્ડોમાં પણ માલની આવક એકંદર ઘટી. તો ગયા અઠવાડિયા દરમિયાન વાતાવરણમાં આવેલા બહુ મોટા ફેરફારને લઈને, વરસાદી વાતાવરણને લઈને બજારમાં માલની આવકો જે ઘટી, એ ઘટતી માલની આવકોના કારણે ભાવોમાં સુધારો આવ્યો છે.
હવે જે આવકો ઘટી છે એ ઋતુના કારણે ઘટેલી આવકો કદાચ ઋતુ સ્થિર થાય, સામાન્ય થાય, તડકો કે ઠંડી જે કાંઈ આપણા જે વિસ્તારોમાં જે પ્રમાણે પડતું હોય એ પ્રમાણે પડવાની શરૂઆત થાય તો ફરી એક વખત પાછો માલનો ભરાવો આપણા માર્કેટમાં થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. પણ સાથે સાથે આપણા ખેડૂતોના તરફથી શક્ય હોય એટલા જો નિયંત્રણો મૂકવામાં આવશે માલને બજાર સુધી પહોંચાડવામાં, તો ભાવમાં સામાન્ય સુધારાની દિશા આપણે પકડ્યા પછી ત્યાં કદાચ આપણા ભાવ બની રહે. મોટા પાયે માલ આવશે આવતા દિવસોમાં અને આવશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે, કારણ કે હકીકત જે છે એના તરફથી આપણે કોઈ મોઢું ફેરવી શકીએ નહીં, કારણ કે આપણે વાવેતર બહુ મોટા પાયે કર્યું છે. વાવેતરના સમય દરમિયાન જે ભાવમાં સારો વધારો હતો, ભાવની ખૂબ મોટી ઊંચાઈ હતી, સારો માલ 1000 રૂપિયા સુધી આપણે 20 કિલો વેચતા હતા અને એની અસર આપણા વાવેતર ઉપર પડી છે. ખૂબ મોટા વિસ્તારમાં આપણે વિશેષ વાવેતર પણ કર્યું છે, એટલે માલનો ભરાવો, માલનો જથ્થો સમયે સમયે વધતો રહેવાની શક્યતાઓ તો દેખાઈ રહી છે. પણ અત્યારના સમયમાં તાત્કાલિક કારણોસર માલના જથ્થાની માર્કેટ યાર્ડ સુધીની આવકોમાં જે ઘટાડો આવ્યો એના પરિણામે સુધરેલા ભાવોનો લાભ આપણા કેટલાક ખેડૂત ભાઈઓને અત્યારે થોડો થોડો મળી રહ્યો છે. લાંબો સુધારો નથી, માત્ર બારદાનનો ખર્ચો આપણો નીકળી શકે એટલો સુધારો ભાવમાં આપણને જોવા મળ્યો છે. પણ આ સુધારો લાંબા ગાળે ટકી રહેશે કે કેમ એનો આધાર આવકોના જથ્થા ઉપર રહેલો છે. મિત્રો, ડુંગળીની આવકો, ડુંગળીના ભાવનો સુધારો, આના ઉપર આપણે જ્યારે સામાન્ય ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા પણ અગત્યની એટલા માટે છે કે કેવા કારણોસર સુધારાઓ આવતા હોય છે અને કેવા કારણોસર સુધારા દબાઈ જતા હોય છે એની જાણકારી, એની ચર્ચા આપણા બધાની વચ્ચે નિયમિત રીતે થતી રહે, આ ખૂબ જરૂરી છે. અને તેથી આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા આપ સૌ પહોંચાડશો એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.